સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। લોકો ગંદા પાણીના કારણે પરેશાન બન્યા છે। ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી આ જ રીતે જાહેર રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા લોકોને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જોકે રજૂઆત બાદ પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી। તલાટી અને સરપંચને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સ્વચ્છતાના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જેમ બને તેમ આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે અને લોકોને આ બીમારીના ભરડામાં આવતા પહેલાં બચાવી લેવામાં આવે। સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે આ ગંદકી અને ગટરના પાણીનો નિકાલ જેમ બને તેમ જલ્દી કરવામાં આવે। મૂળી તાલુકાનો સડલા ગામમાં રામજી મંદિરની પાછળની બજારમાં તમે જોઈ શકો છો કે આ પાણી ગંદકીનું પાણી છે। પાઇપલાઇન જે કરી છે ને ગંદકીની, એ ગંદકીનું પાણી છે। આ ગંદકીનું પાણી એટલું ભર્યું હોય, જો આ ગામના સરપંચ હોય, આ ગામનો જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવા માણસનો જો હેરાન કરતા હોય, આ મત તો માણસોએ દીધેલા જ છે, માણસોએ બધાએ, તોય છતાં કોઈ ધ્યાન દેતું નથી। તો તમે એમ કહો છો કે જિલ્લાનો વિકાસ થાય, જિલ્લાનો વિકાસ કેવી રીતે થઈ શકે કે પોતાનું ગામ છે, પોતાના ભાઈઓ પણ રહેશે સાથે આમાં, તો એટલું પાણી ભર્યું હોય અને જો સરપંચ ધ્યાન ના દે હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ ચા મરી જશે આટલામાંથી। પ્રમુખને પણ ધ્યાન દેવું પડે ને। એટલે આ ભાજપ સરકારને કોઈ પણ મત દેતા નહીં। તમે જોઈ શકો છો કે ઘરના બાજુવાળાને મસર કેટલા થતા હોય ને ગંદકીનું પાણી છે। આ કઈ સારું પાણી નથી, ચોખ્ખું પાણી આ। અને કેટલા માણસો આ પડે છે અને પાણી અત્યારે ગામમાં છોડે ને ત્યારે ઢીસણમાં પાણી ભરેલું હોય છે અને આગળ પાઇપલાઇન કરી છે તો પાઇપલાઇન આગળ નાકું દઈ દીધેલું હોય છે। તો સરપંચને એટલે અંદર આવતું નથી કે નાકું ખોલાવી અને ગટરનું પાણી બહાર કાઢે, પણ આ સરપંચમાં કઈ મને લાગતું નથી કે મોટું હોય કે આમાં સરપંચે પણ રાજકારણ કરતા હોય એવું મને આમાં લાગે છે। એટલે તમામ મારે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરે, નકર સડલા ગામના બધા ભાઈઓ અને બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।